11. આજે 11 ચેપ્ટરને કન્ટિન્યુ જ કરી દઈએ, બરાબર. તમે તો આ લેક્ચર બીજે દિવસે જોઈ રહ્યા હશો, અમે આજે જ ઉતારી દઈ રહ્યા છીએ. આપણે હમણાં જ ચર્ચા કરી, મતલબ તમારા માટે લાસ્ટ લેક્ચરમાં મૂળદાબનો સિદ્ધાંત, સંલગ્નતા બળનો સિદ્ધાંત અને આખી એની પ્રક્રિયા, જેમાં સંદ્રવ્ય પથ, અદ્રવ્ય પથ, સંલગ્ન બળ ને અભિલગ્ન બળ, એનું ડિસ્કશન થયું, રાઈટ. હવે આપણે વાયુરંધ્રની પ્રક્રિયાને સમજીએ અને પછી ટેક્સ્ટબુકની ભાષાને સમજવાની કોશિશ કરીએ, કરેક્ટ. હવે વાયુરંધ્રમાં પર્ણની સપાટી પર આવેલું અધિસ્તર ને એમાં વાયુરંધ્ર આવેલા હોય, તો એક વાયુરંધ્ર આ પ્રકારના હોય છે, ડંબેલાકાર. જેમાં આ જે ભાગ છે, આ દિવાલ જાડી હોય, એટલે અહીંયા સ્થૂલન દર્શાવી રહ્યો છું. એ જ રીતે ડાબી બાજુ. રેડી. આની આસપાસ ત્રિકોણાકાર સહાયક કોષો અને તરંગિત કોષ દિવાલ ધરાવતા અધિસ્તરીય કોષો. ડન. આ એક રચના થઈ. હવે અહીંયા વૃક્કાકાર, કિડની આકાર, કાજુ આકાર, વાલના દાણા આકાર, જે લખો હોય તે લખો. દ્વિદળીની અંદર એમાં પણ સેમ નિયમ, છિદ્ર તરફની દિવાલ જાડી અને સ્થૂલિત, અને છિદ્રની પેલી બાજુની દિવાલ પાતળી અને અસ્થૂલિત. આ બંને બાજુ છિદ્ર તરફની દિવાલ જાડી હશે. રેડી. એની આસપાસની રચના. ઓકે. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકની અંદરની આકૃતિમાં તમને બહુ સ્પષ્ટ નથી કર્યું, બરાબર. પણ તમે છઠ્ઠા ચેપ્ટરની આકૃતિ જોઈ લો. આ આકૃતિ, આમાં તમને બતાવેલું છે કે અધિસ્તરના ભાગે તે આવેલા હોય, રાઈટ. એની આંતરિક રચનાનું વર્ણન એ ભાગમાં બહુ સ્પષ્ટ છે. ચલો, આ થયો અધિસ્તરીય કોષ. આ થયો રક્ષક કોષ. આ જાડી અને સ્થૂલિત દિવાલ. પાતળી અસ્થૂલિત દિવાલ. અને સૌથી સેન્ટરમાં જે છિદ્રની રચના થઈ તે વાયુ રંધ્ર. ઓકે, ચાલો. એટલે આ પ્રકારની રચના તમને એક દળી ને દ્વિદળીમાં જોવા મળે. આ એક દળી છે અને આ દ્વિદળી છે. આ દ્વિદળી, આ એક દળી. પર્ણની અંદર અધિસ્તર, અધિસ્તરની અંદર રક્ષક કોષ અને રક્ષક કોષથી બને છે વાયુરંધ્ર. તો આ એની ગોઠવણીનું સ્થાન થયું. ચાલો, હવે આપણે એ જાણવાનું છે કે આ ખુલવા બંધ થવાની પ્રક્રિયા કઈ રીતે થાય. હમણાં આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે પાણી ભરાય, કોષ ફૂલે તો ખુલી જાય. તે પાણી ભરાય કેવી રીતે, એ કન્સેપ્ટ તમારે સમજવાનો છે. વાત એમાં એવી છે કે જો રક્ષક કોષમાં
દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધે, રક્ષક કોષમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધે. કેવી રીતે હમણાં ચર્ચા કરીએ છીએ, પણ ધારો કે કોઈ કારણસર રક્ષક કોષમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધી જાય છે, તો રક્ષક કોષમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધે એટલે નંબર 1 એની સાંદ્રતા વધે, નંબર 2 એનો આશ્રુતિ દાબ વધે, નંબર 3 એની જલ ક્ષમતા ઘટે, નંબર 5 ડીપીડી વધે. રાઈટ, સાંદ્રતા વધે, આશ્રુદાબ વધે, ડીપીડી વધે, જલ ક્ષમતા ઘટે. આપણે આ ચારેય નિયમો હમણાં 2 લેક્ચર પહેલા જ ચર્ચા કરીને બેઠા હતા. રાઈટ, પાણી ઓછીથી વધુ સાંદ્રતા તરફ જાય, ઓછા આશ્રુદાબથી વધુ આશ્રુદાબ તરફ જાય, વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ જાય અને ઓછા ડીપીડીથી વધુ ડીપીડી તરફ જાય. ચારેય નિયમ તમે એપ્લાય કરો, ચારેય નિયમ શું બતાવે છે? પાણી કોષમાં પ્રવેશ કરે. ચાહે તમે 4 માંથી ગમે તે નિયમ પ્રમાણે સમજાવો, પાણી રક્ષક કોષમાં પ્રવેશે માટે રક્ષક કોષ આશુન બને. બરાબર, આશુન પરિસ્થિતિમાં આવી જાય, આશુન દાબ વધે. હવે શું થવાનું? પાણી વધવાની સાથે 2 મહત્વપૂર્ણ બાબતો કામ આવે. એક આ સ્થૂલિત દિવાલ અને બીજું એની અંદર રહેલા સેલ્યુલોઝના તંતુઓ. એમાં જે છે ને એક શબ્દ 8મા ચેપ્ટરમાં, જો તમને યાદ હોય તો 8મા ચેપ્ટરમાં આપણે એક શબ્દ આવતો હતો, ઇફ યુ રિમેમ્બર, કોષરસ કંકાલ. બરાબર, આમાં પણ એની અંદર કોષરસ કંકાલ આપેલું જ છે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 187 કાઢો, એની અંદર તમને આ શબ્દ આપેલો છે, સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓની અરીય ગોઠવણી. બરાબર, ડાયાગ્રામની બાજુનો ફકરો છે, એની એક્ઝેક્ટ ઉપરની લાઈનમાં છે. રાઈટ, આ રહ્યું સેલ્યુલોઝમાં સૂક્ષ્મ તંતુની ગોઠવણી અરીય ક્રમથી છે. રાઈટ, જે સરળતાથી ખોલવામાં મદદ કરે છે. દેટ ઇઝ અ ક્લિયર વન. ઓકે, હું અહીંયા લખું છું કૌંસમાં, સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુની અરીય ગોઠવણી. રાઈટ, અચ્છા, હવે જેમ જેમ કોષમાં પાણી ભરાય એમ કોષની પાતળી દિવાલ અને જાડી દિવાલ બંને ફૂલે. નાવ ક્વેશ્ચન, એક પ્રશ્ન મને ઘણા બાળકો દર વર્ષે પૂછે છે, તમે પૂછો એ પહેલાં તમને સમજાવી દો. એમનો પ્રશ્ન એવો છે કે આ મારો ધારો કે રક્ષક કોષ છે, બરાબર, હવે આમાં પાણી ભરાય તો તમે એવું કહો છો કે કોષ આ પ્રમાણે ફૂલે, પણ મને મનમાં એમ થાય છે કે કોષ આમ ના ફૂલવો જોઈએ. વાત સાચી છે, પ્રશ્ન સાચો છે કે જો નોર્મલ કોષમાં પાણી ભરાય તો કોષ ગોળાકાર વર્તુળાકાર કેમ નથી થતો? કેમ આ પ્રકારનો અર્ધચંદ્રાકાર આકાર જ ધારણ કરે છે? કારણ કે એને જે આ જે દિવાલ છે ને એનું એરેન્જમેન્ટ જ એ રીતનું છે કે જ્યારે ફૂલે ત્યારે પોતાના મૂળભૂત આકારમાં આવે, ફૂલેલો ના હોય ત્યારે કોષ નોર્મલ લાગે. નો લેટ મી ગીવ એન એક્ઝામ્પલ. તમે ફુગ્ગો લેવા જાઓ ને તો ફુગ્ગો આમ પડ્યો હોય, હવે ફુગ્ગામાં હવા ભરો, એટલે હવા ભરો એટલે ફુગ્ગાનો આ જે રબર છે એ રબર કેવી રીતે સેટ કર્યું છે એ પ્રમાણે ક્યાં તો ફુગ્ગો વર્તુળાકાર થાય, ક્યાં તો જે આકારનો ફુગ્ગો હોય, ધારો કે દિલ આકારનો ફુગ્ગો બનાવ્યો હોય તો એવો આકાર ધારણ કરે. ડોરેમોન શેપનો ફુગ્ગો હોય તો ડોરેમોનનો આકાર ધારણ કરે. રાઈટ, છોટા ભીમનો ફુગ્ગો હોય તો છોટા ભીમનો આકાર ધારણ કરે. પહેલા તમને એવો આકાર એટલો બધો ક્લિયર નથી લાગતો, હવા ભર્યા બાદ એની દિવાલની ગોઠવણી સ્પષ્ટ થાય છે. એવું જ આની અંદર થાય છે. રાઈટ, જેવું આની અંદર પાણી ભરાશે એટલે તરત જ આ અર્ધચંદ્રાકાર આકારમાં ગોઠવાઈ જશે. ધ્યાન આપજો. બરાબર, જાડી દિવાલ ઓછો તણાવ અનુભવે, બરાબર, પાતળી દિવાલ વધુ તણાવ અનુભવે. રાઈટ, અને કોષ અર્ધચંદ્રાકાર
આકારે ફૂલે, ને કેમ કે કોષ ફૂલે એટલે વાયુરંધ્ર ખુલી જાય. બરાબર, વચ્ચે જગ્યા થઈ ગઈ. હવે ઊંધું વિચારો, જો તેમાં દ્રાવ્ય પદાર્થ ઘટ્યા તો પાણી કોષમાંથી બહાર ગયું તો પાછો કોષ બંધ થઈ, વાયુરંધ્ર બંધ થઈ જાય. કોષ પોતાની આસુન પરિસ્થિતિ ગુમાવશે, વાયુરંધ્ર બંધ થઈ જશે. એટલે વાયુરંધ્ર ખુલવાની પ્રક્રિયા અને બંધ થવાની પ્રક્રિયા મેજરલી પાણી અને દ્રાવ્ય પદાર્થ પર ડિપેન્ડેબલ છે. રાઈટ? નાઉ ધેર ઇઝ અ ક્વેશ્ચન, દ્રાવ્ય પદાર્થ આવ્યા ક્યાંથી? લિસન હિયર. આ છે રક્ષક કોષ, આ આખું ડ્રોઈંગ દેખાય નીચે સુધી? ઓકે. આ છે એની રસધાની. આ નવી ચોપડીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, પણ તમે જાણો, કેમ કે જૂના પ્રશ્નો સોલ્વ કરશો ને ત્યારે ઘણીવાર લોહી પીશે. આ રક્ષક કોષમાં સ્ટાર્ચ સંગ્રહ પામીને હાજર છે. રાઈટ? સ્ટાર્ચનું જળ વિભાજન થાય એટલે એ બને ગ્લુકોઝ. બરાબર? આ પ્રક્રિયાને આપણે સાદી ભાષામાં કહીએ જળ વિભાજન. 9મા ચેપ્ટરમાં ઘણીવાર આ શબ્દ આપણે વાપર્યો છે. ગ્લુકોઝ જે છે એનું ગ્લાયકોલિસિસ થાય એટલે એ બને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. સંપૂર્ણ ગ્લાયકોલિસિસ નથી થવાનું, પીઈપી આગળ પ્રક્રિયાને અટકાવી દેવાની છે, પાયરુવિક એસિડ બનવા દેવાનો નથી. હવે તમે C4 પદ યાદ કરો 13મા ચેપ્ટરનું. પીઈપીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીને આપણે 4 કાર્બનનો મેલિક એસિડ બનાવતા હતા. રાઈટ? આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય એન્ડ ઇટ બીકમ મેલેટ -2. મેલેટને હાઇડ્રોજન દૂર કરીને આયનિક સ્વરૂપમાં રાખવામાં આવ્યો છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આમાં આગળ વધતા પહેલા એક વાત તમને કહું. આ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ વાળાને આમ રાઉન્ડ અને રેખા દોરતા બહુ સારી ફાવે. મારા બાયોલોજી વાળામાં બહુ લોચા હોય. એક દ્રાવણ છે જેની સાંદ્રતા 10 મોલર છે, બરાબર, અને બીજું દ્રાવણ પણ 10 મોલર છે સુક્રોઝનું. જો 10 મોલર સુક્રોઝના દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલથી 10 મોલર NaCl ના દ્રાવણથી જુદું પાડવામાં આવે તો પાણીની ગતિની દિશા કઈ તરફ હશે? આવો પ્રશ્ન એકવાર પૂછાયો હતો. બધાએ લખ્યું કે ભાઈ આ સમસાંદ્ર દ્રાવણ થઈ ગયા, માટે પાણી આમથી આમ ને આમથી આમ જાય ખરું, પણ જેટલું આમ જાય એટલું જ આમ જાય એટલે સમાન રહી જાય. આપણે પેલી આકૃતિ દોરી હતી ને વનસ્પતિને પ્રાણીવાળી, એ જ જવાબ બધાએ લખી નાખ્યો, બટ ઇટ વોઝ ધ રોંગ આન્સર. એકોર્ડિંગ ટુ કેમેસ્ટ્રી સોડિયમ અને ક્લોરાઇડ જુદા પડે, વિયોજનનો સિદ્ધાંત લાગુ પડે, એટલે સોડિયમ અલગ થઈ જાય, ક્લોરીન અલગ થઈ જાય. એટલે જે તમે 10 મોલર સમજીને બેઠા છો એ કેટલું થઈ જાય? 20 મોલર. રાઈટ? હવે આજે કેમેસ્ટ્રીમાં વિયોજનનો સિદ્ધાંત જે સમજ્યા હશે એને જ આમાં ખબર પડશે. રાઈટ? સોડિયમ અલગ આયન બની જાય, ક્લોરીન અલગ આયન બની જાય. એટલે તમે ફોર એક્ઝામ્પલ મોલ પ્રતિ લીટર ના નિયમ પ્રમાણે ધારો કે તમે 1 લીટર પાણી લઈ અને 10 મોલ સોડિયમ ક્લોરાઇડ ઉમેર્યા છે અને 10 મોલ સુક્રોઝ ઉમેર્યો છે, તો દ્રાવણમાં ગયા બાદ સોડિયમ અને ક્લોરીન અલગ પડીને અલગ અલગ આયન તરીકે વર્તે. એટલે તમે ઉમેર્યા છે 10 મોલ, પણ ખરેખર કેલ્ક્યુલેટ કેટલા થાય? 20 મોલ. 10 મોલ સોડિયમ, 10 મોલ ક્લોરીન. રાઈટ? હવે મોલ કેવી રીતે ગણ્યા હશે? વજન, અણુભાર, મોલ. યાદ આવી ગયું કેમેસ્ટ્રી, ફિઝિક્સ? આ જેને આમાં ટપ્પી ના પડીને એ કેમેસ્ટ્રીમાં જેને થોથા ફેંદો બધા. 1 મોલ માટે વજન બરાબર અણુભાર. જો આવી તમને બેઝિક કેમેસ્ટ્રી ના આવડે ને તો આ બધા ચેપ્ટરો તમારા કામના નથી. રાઈટ? એટલે 10 મોલરમાં 10 મોલ ઉમેર્યું છે, પણ અંદર જઈને 20 તરીકે વર્તે છે એમ. એટલે મેલેટ આયન તરીકે એને હાઇડ્રોજન દૂર કરીને રાખ્યો છે. હવે આ મેલેટ આયન રસધાનીમાં જમા થાય, બરાબર, મેલેટ -2. ઓકે. કોષમાંથી હાઇડ્રોજનને ધક્કો મારીને કાઢવામાં આવે. ધક્કો મારવામાં આવે. આઈ રિપીટ માય વર્ડ, ધક્કો મારવામાં આવે. મતલબ કે એટીપી માંથી એડીપી બનાવવામાં આવે, ઉર્જા વાપરવામાં આવે ને હાઇડ્રોજનને ધક્કો મારીને બહાર કાઢે. હાઇડ્રોજન એટલે પ્રોટોન પ્લસ ને ઇલેક્ટ્રોન માઇનસ. એટલે બહાર મેં તમને 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન આપ્યો,
તો તમે મને સામે સંતુલન માટે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આપો, માને એક ધનાયન અને એક ઋણાયન. એટલે બહારથી પોટેશિયમ અને ક્લોરીનને અંદર બોલાવવામાં આવે અને એને લઈ જવામાં આવે રસધાનીમાં. એટલે આ છે ને પેલા નાના છોકરાઓના નાસ્તા જેવું કર્યું. નાના છોકરાઓ છે ને એના મનમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, અમીરી, ગરીબી, દેખાવ એવું કંઈ ના હોય. નાનું બાળક એટલે ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ. દેર ઇઝ નો અધર વર્ડ યુઝ ફોર ફ્રેન્ડશિપ. નાના કેજીમાં પહેલામાં ભણતા હોય ને એ બાળકોને જોજો, આ બધું તમને નડે. પૈસાવાળો છે, ગરીબ છે, દેખાવડો છે, ઓછો દેખાવડો છે, આ જ્ઞાતિનો છે, આ ધર્મનો છે, આ સંપ્રદાયનો છે, એ તમને મને જ નડે છે. નાનું બાળક નિસ્વાર્થ હોય, એની મિત્રતા પ્યોર હોય. 24 કેરેટ ગોલ્ડ. બે ફ્રેન્ડ બેઠા હોય, પેલો 50 રૂપિયાવાળું ઓરિજિનલ બોનબોનનું પેકેટ લઈને આવ્યા હોય અને પેલો 5 રૂપિયાવાળું પાર્લેજીનું પેકેટ લઈને આવ્યો હોય. આમ જો આ કંઈક અલગ છે. પેલાને આ અલગ લાગે. સમજો, સારું છે, ખરાબ છે, મોંઘું છે, સસ્તું છે, ફ્રેન્ડશિપ જોતી નથી નાના બાળકોની, અલગ છે. એમ લાવ તો તું મને એક આપતો, તું મને એક આપ. એટલે પેલો આમ જોવે, એટલે મારે તો 2 બિસ્કિટ જોડાયેલા છે, એમ તો એટલે તું 2 પાર્લેજી લે. 2 પાર્લેજી 5 રૂપિયાના પેકેટમાંથી આપીને 50 રૂપિયાના પેકેટવાળા પેલા બોનબોન ઉઠાઈ લે. પણ આ ડીલમાં એ લોકોને કોઈ નુકસાન દેખાતું નથી, કેમ કે એને મિત્રતા દેખાય છે. પ્યોર 24 કેરેટ ગોલ્ડ ફ્રેન્ડશિપ. હે ને, આમ ક્યાંક થોડુંક 10મું ને 9મું ધોરણ યાદ આવી ગયું, જ્યારે આવું બધું આપણા મગજમાં નહોતું. હવે તો હેલો તારી જોડે ચેપ્ટર 5નું મટીરિયલ પડ્યું છે ના, અને એ જ હાથમાં લઈને વાંચતા હોય. છોકરીઓમાં ખાસ, કાલે તું રાતના કેટલા વાગ્યા સુધી વાંચતી હતી? હું તો 10 વાગે સૂઈ જઉં છું, બાકી 2 વાગ્યા સુધી વાંચીને ફિઝિક્સના બધા દાખલા ગણ્યા હોય, પણ સ્વીકારવાનું નહીં. આ બધું છે ને સ્વાર્થ, દંભ, જેલસી, આ બધા તમારા નેગેટિવ ફેક્ટર્સ છે. તમે જે છો તમે તે શ્રેષ્ઠ છો, બરાબર? તમે જેવા પણ છો, તમારા કુદરતનું સર્જન છો, બરાબર? દેન ફોરગેટ ઇટ. શું કામ તમારી જાતને બીજા જોડે સરખાવો છો? મારા જે ટકા આયા એ મારા, બીજાને મારે શું લેવા દેવા? મારા 52% આવ્યા હતા 12મા ધોરણમાં. હું કોઈને કમ્પ્લેન કરવા નહોતો ગયો. મેં વિચાર લીધું હતું કે આપણે કયા ધંધામાં સેટ થઈએ એમ છે. મારું જ્ઞાન, મારા વિચારો અને મારું લોહી ત્રણે મને શિક્ષણના સમયમાં લઈ આવ્યા. બસ તો મેં સ્વીકાર લીધું. હવે કોણ શું કરે છે મારે મતલબ જ નથી. હું બાપુ, મેં તમને ગયા લેક્ચરમાં આ વાત કરી હતી, મતલબ આજે જ શૂટિંગ કર્યું, હું તો બેક ટુ બેક બીજું કરી રહ્યો છું કે બાપુનગરમાં આવ્યો ત્યારે બધા જ ટીચરો મને ડફોળ કહેતા હતા આવી રીતે ના ભણાવાય, પણ મેં મારું પકડી રાખ્યું હતું. મને આ રીતે સમજાવીને ભણાવતા ફાવે છે, ગોખાવતા મને આવડતું નથી. ગોખવું છે, જતા રહો, બીજે જતા રહો. શરૂઆત બહુ જ ધીમી રહી. 2006-07થી એન્ટ્રી લીધી હતી, તે એ એન્ટ્રીને સક્સેસફુલ કરવામાં 2011-12 આવી ગયા. મેં મારા સિદ્ધાંતો પકડી રાખ્યા હતા. નહીં, હું સાચો છું, મને ખબર છે, મારે દુનિયાને જોવી નથી, ભલે એ લાખો કમાતા, આપણે 2 ટાઈમ દાળ રોટલા નીકળે છે ને, બહુ થઈ ગયું. તો જ્યારે સમય આવ્યો, જ્યારે સત્ય બહાર આવ્યું, જ્યારે ગુજકેટની પરીક્ષાના રિઝલ્ટ લોકોના બગડ્યા, જ્યારે સેમેસ્ટરમાં બધા ધોવાયા, દેન દે રિયલાઇઝ કે ના, આ માણસ સાચો છે. એન્ડ નાઉ દે સ્ટાર્ટ કમિંગ ટુ મી, રાઈટ? અને હું હજી તમને કહું છું, મારા 2005-06ના ચોપડા લઈ લેશો ને તો પણ આટલા જ ડિટેલમાં મેં ભણાવ્યું હશે. એવું નથી કે તમને નીટ છે એટલે આટલા ડિટેલમાં ભણાવું છું. મેં એ વખતે પણ મારી આત્માને વેચી નથી, નીટ છે કે નહીં. મેં મારી જાતે શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન એ વખતે પણ કર્યો હતો, હજુ પણ કરું છું, ને આજથી 10 વર્ષ પછી આવજો, એ વખતે પણ હું આટલા જોશ અને આટલા ઉત્સાહથી ભણાવતો હોઈશ. વાય? આઈ એમ ટીચર બાય ચોઇસ, નોટ બાય ફોર્સ. જે કામ તમે દિલથી સ્વીકારો છો ને એમાં સર્વશ્રેષ્ઠ આપો છો, રાઈટ? અને બીજું, ઘણી વખત પરિસ્થિતિ, સમય, સંજોગોને કારણે કંઈક સ્વીકારવું પડે ને તો પછી એને દિલથી આપો, રાઈટ? હવે સાયન્સ લેવાઈ ગયું છે તો ભણો. કોમર્સના મિત્રોને રખડતા જોઈને કે આર્ટ્સના મિત્રોને રખડતા જોઈને જેલેસી ના ફીલ કરો. એ એમનું કામ કરે, તમે તમારું કામ કરો. શું શીખ્યા થિયરીમાં? કે મેલેટ આયન અંદર આવ્યો, આ હાઇડ્રોજનને બહાર કાઢ્યા અને પોટેશિયમ ક્લોરીનને અંદર લાવ્યા. આ આખી ઘટનામાં રસધાનીમાં મેં દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ વધાર્યું. આ ઘટનાને કહેવાય પોટેશિયમ આયન સિદ્ધાંત. આ પોટેશિયમ સૌથી મેન છે ને, આખી મજૂરી પોટેશિયમને અંદર લાવવા માટે કરી. સો ધીસ ઇઝ પોટેશિયમ આયન
સિદ્ધાંત. રેડી?